નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે લસણ બજારની સંપૂર્ણ માહિતી મેળવશું। જેમના લસણ બજારમાં આગામી સમયમાં ભાવ વધવાની ધારણાને લઈને અત્યારે ખેડૂતોમાં રોનક, આગામી સમયમાં ભાવમાં પ્રતિ મણે 100 રૂપિયા જેટલો સુધારો, સાથે જ હવે ભાવ ક્યારે આટલા વધી શકે તેની સંપૂર્ણ અપડેટ મેળવશું। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌરાષ્ટ્રમાં દરેક સેન્ટરમાં લસણની આવકમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ ખેડૂતોને અત્યારે સાવ ભાવ નીચા જોવા મળી રહ્યા છે। જ્યારે ખરીદી સમયે કિલાના 400 રૂપિયા સુધી ભાવ હતા, ત્યારે હાલ અત્યારે ખેડૂતોને પ્રતિ કિલાના 40 રૂપિયા પણ મળતા નથી, જેના કારણે ખેડૂતોની વેચવાલી ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। જ્યારે હવે આગામી સમયમાં ટૂંક ગાળામાં એટલે કે નવી સિઝન દરમિયાન ભાવમાં થોડો સુધારો થવાની ધારણાઓ અત્યારે દેખાઈ રહી છે, કારણ કે હવે આગામી સમયમાં લસણના નિકાસ વેપારને થોડો ટેકો મળી રહ્યો તેવું દેખાઈ રહ્યું છે। જો કે વાત કરીએ તો લસણની બજારમાં ભાવ સ્ટેબલ આજે રહ્યા હતા, ખાસ કોઈ આવક નહોતી અને દરેક સેન્ટરમાં લસણની બજારમાં વેચવાલી પણ ખૂબ જ ઓછી છે, સામે લેવાલી પણ બહુ ઝાઝી જોવા મળતી નથી। આગામી દિવસોની અંદર લસણની બજારમાં ટૂંકા ગાળા માટે ભાવમાં કોઈ મોટી તેજી નહીં, પરંતુ પ્રતિ મણે 50 રૂપિયા જેટલો સુધારો થઈ શકે તેવી ધારણાઓ હાલ અત્યારે લસણના વેપારીઓ વ્યક્ત કરે છે। લસણના વેપારીઓ પણ કહે છે કે હાલના તબક્કે બજારમાં નવી કોઈ મોટી ડિમાન્ડ નથી। જો કે નાની એવી અત્યારે બિયારણ લગતી ડિમાન્ડ છે, જેમાં ભાવમાં થોડો ટેકો મળી શકે તેવી ધારણા હાલ વ્યક્ત થાય છે। ત્યારે ભાવની વાત કરીએ તો રાજકોટમાં લસણના 200 કટ્ટાની આવક હતી, જેમાં ભાવ મૂંડામાં 500 થી 650, તો મીડિયમમાં 700 થી 750, તો સારી ક્વોલિટીમાં 800 થી 1100 રૂપિયાના હતા। ત્યારે ગોંડલની અંદર પણ લસણના 1330 કટ્ટાની આવક સામે ભાવ 501 થી 1031 રૂપિયા બોલાઈ રહ્યા છે। ત્યારે જામનગરમાં પણ લસણના 370 કટ્ટાની આવક સામે ભાવ 475 થી 1030ના હતા। ત્યારે મધ્યપ્રદેશમાં લસણની 60 થી લઈને 70,000 બોરીની આવક હતી। ત્યારે રાજસ્થાનમાં 25,000 બોરીની આવક હતી ને ભાવ દેશી લસણમાં